શૈલેષભાઈ એક મિનિટ જો અહીંયા આ તો ગણપતિજી છે એ પાક્કું છે. પ્લસ તમે ત્યાં ધ્યાન રાખજો ભમરિયું છે. હા ભમરીઓ છે. બીજું એ ગણપતિજી છે તેમાં હું ચોક્કસપણે કહું કે આ હનુમાનજી મહારાજ છે. બરાબર. અને અહીંયા એક તમે જુઓ આ ભંગ્ન અવસ્થામાં મૂર્તિના જે ચરણ ચિહ્નો છે કે નહીં એ આપણે અહીં જોઈ શકીએ છીએ. એટલે એનો કહેવાનો મતલબ એવો છે અહીંયા પણ કે આ પણ કોઈ મૂર્તિ હશે દોસ્તો આખે આખું ભૂતકાળની અંદર. શૈલેષભાઈ અને આ તમે સ્ટ્રક્ચર તમે દેખાડો કેટલું બધું એકદમ અને પ્રાચીન એ વર્ષો છે. જૂના પથ્થરોમાંથી બનેલું. હવે તો આજતભાઈ આમાં અમુક નકશીઓ જે રહી કે ને એ પણ તમે જુઓ ને તો આ નકશીઓ પણ બધી હાવ ઓલી થઈ ગઈ છે. જરીત અવસ્થામાં હવે નકશીઓ પણ નથી રહી આમાં. અને આ છત્રીની નીચેથીના ભાગેથી તમે કુંડને જોઈ શકો કેટલો સરસ મજાનો દેખાય આમ. અને વિશેષ કુંડનું તમે મહાત્મય આપણને કીધું તો આપણે કહીએ કે ખાસ કરીને આ કુંડની અંદર જે છે અનેક રોગો હોય છે. એ રોગોને હિસાબે માણસો અહીં નાવા આવતા હોય છે. અને આ બાજુના ભાગમાં તમે જુઓ શૈલેષભાઈ આ અવશેષો દેખાડો ખાસ. મને આ વસ્તુ જે છે ને આ આશ્રમ છે તમે જુઓ. ત્યાં ધૂણો પણ છે એ પણ આપણે દર્શન કરવા જઈએ. હા હા દોસ્તો મંદિરના આ અતિ વિશાળ અવશેષો તમે જુઓ. આ કઈ આજકાલના તો છે નહીં. મંદિરના બધા અવશેષો છે. વાહ. અત્યારે હાલની અંદર તો આપણે ખ્યાલ નથી પણ લોકો જે અહીંયા આવે છે ને એ ઘણા લોકો આને ભીમનું પગલું છે એવું કહેતા હોય છે. લોકવાયકા. લોકવાયકા પછી પ્રમાણે આ જો આ એકદમ જૂની બહુચર માતાજીની પ્રતિમા છે.